Hello students, welcome to this channel. So today's our topic is modal auxiliary verb practice. Modal auxiliary verbs આપણે જોયા can, could, may, might, would, should, must, need, will, ought to. ઘણા બધા modal auxiliary verb આપણે જોયા. modal auxiliary verb સાથે ક્યાં ફેરફાર આવે, ક્યારે કયો modal auxiliary યુઝ થાય એ આપણે જોયું. હવે પ્રેક્ટિસમાં આપણે જોશું કે તમારે એક્ઝામની અંદર કઈ રીતે સોલ્વ કરવાના છે, તમારે ક્યારે કયો મોડેલ ઓક્ઝિલરી વર્બ ચૂઝ કરી અને લખવાનો છે. ઘણી વખત એવું બને કે એક્ઝામમાં આપેલા હોય અને તમારે 3-4 ઓપ્શનમાંથી 2 ઓપ્શન એવા હોય કે જે બંને આવે એવું લાગતા હોય, પણ સૌથી વધારે ક્યુ બંધ બેસતું છે આપણે ચેક કરવું હોય તો કઈ રીતે કરી શકાય. સો અહીંયા મેં તમારી સાથે આ ડોક્યુમેન્ટ ઓલરેડી શેર કરેલું જ છે. જોઈએ હવે આપણે સોલ્વ કરીએ કઈ રીતે કરવાનું છે. સૌથી પહેલું, માય સન બ્લેન્ક બી હોમ બાય નાઉ, વેર કેન હી બી. મારા સને અત્યારે ઘરે જ હોવું જોઈએ, એ અત્યારે ક્યાં હોય. હવે આપણને અહીંયા આન્સર આપ્યો છે શુડ, પણ માની આપણે આવી રીતે કઈ રીતે ચૂઝ કરવું. હેવ ટુ તો મજબૂરી નથી. હેવ ટુ ઇન ધ સેન્સ વોટ, કે પરાણે તમારે કરવું જ પડશે. વુડ એટલે ઈચ્છા, તો એ પણ વધારે બંધ બેસે નહીં. કુડ, કુડનો મિનિંગ તો થાય હતો, અથવા તો પરમિશન લેવા માટે થાય. તો શુડ એટલે જોઈએ. અત્યારે મારો સન ઘરે હોવો જોઈએ, અત્યારે બીજે ક્યાં હોય. આવી રીતે વાક્યને તમારે ટ્રાન્સલેટ કરવાનું છે અને તમારે ઓપ્શનમાંથી ચૂઝ કરવાના છે. દરેક ઓપ્શનને મૂકી અને એક વખત વાક્યના જે અર્થ છે ને એને એક્સપ્લેન કરવાની અને સમજવાની ટ્રાય કરો તો જ તમને બંધ બેસતું મોડલ ઓક્ઝિલરી વર્બ જોવા મળે. સેકન્ડ, આઈ થિંક યોર થંબ ઇઝ બ્રોકન, યુ બ્લેન્ક ગો ટુ ધ ઇમરજન્સી રૂમ. હવે શું કીધું છે કે તારો અંગૂઠો તૂટી ગયો હોય એવું લાગે છે, સો તારે ઇમરજન્સી રૂમ જવું જોઈએ. હવે આપણે જોઈએ માટે 3 વર્ડ છે, શુડ, ઓટ ટુ અને મસ્ટ. શુડ છે એ કેવું બતાવે, લાઇટ બતાવે છે. ઓટ ટુ છે એ મીડિયમ બતાવે છે અને મસ્ટ છે એ તમારે કરવું જ જોઈએ, તમારે આ વસ્તુ કરવી જ જોઈએ, એના માટે હાઈ પોસિબિલિટી દેખાડે છે. તો હવે થંબ તૂટી ગયો છે એટલે ઇમરજન્સી રૂમે જવું કે નહીં એ કેવી પ્રાયોરિટી છે, તો કે વચ્ચેની. જોઈએ, યુ માઇટ એવું લાગે છે, કુડ, ઓટ ટુ અને કેન. યુ કેન, તું જઈ શકે એમ, તું ઇમરજન્સી રૂમમાં જઈ શકે એમ છે, તો કેન ન બરાબર લાગે, કુડ પણ ન લાગે. માઇટ એટલે શું થાય, સંભાવના, તો આમાં સંભાવના તો બંધ બેસતી જ નથી, એટલે બેસ્ટ કયું છે, ઓટ ટુ. યુ ઓટ ટુ ગો ટુ ધ ઇમરજન્સી રૂમ, એટલે તારે ઇમરજન્સી રૂમમાં જવું જોઈએ. 50% રિસ્પોન્સિબિલિટી હાઈ બતાવી છે. નેક્સ્ટ, ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન લૂઝિંગ વેઇટ, યુ બ્લેન્ક ટ્રાય ધીસ ન્યૂ ડાયટ. જો તમે વજન ઘટાડવા માટે ઇન્ટરેસ્ટેડ હોવ તો તારે આ ડાયટ ટ્રાય કરવી જોઈએ. હવે ચેક કરો, પહેલાં ચેક કરો, મસ્ટ નોટ ટ્રાય, યુ મસ્ટ નોટ ટ્રાય. ના, એવું તો ન આવે, કરવી જોઈએ એવું આવે, એટલે નોટ વાળું તો આવે નહીં. ડોન્ટ હેવ ટુ પણ ન આવે. યુ હેડ ટુ તો ભૂતકાળ થઈ જાય. યુ કુડ ટ્રાય ધીસ, તું કરી શકે છે. શું આન્સર આવે, કુડ. જોન્સ ફોલન ડાઉન ધ સ્ટેર્સ, I blank call an ambulance. જોન છે દાદરા ઉપરથી પડી ગયો છે, હું એમ્બ્યુલન્સ બોલાવું છું. તમારે હવે શું ચેક કરવાનું છે, તમે ભલે આન્સર અહીંયા એમ કહો કે
કોઈ પણ તમે તમારા મનમાં જે પણ હોય, પણ તમારે ચારમાંથી ચૂઝ કરવાનું છે. લઈ આઈ માઇટ, હું કોલ કરીશ એવું લાગે છે, ના. આઈ મે કોલ, હું કોલ કરીશ જ, ના એવું પણ ન આવે. ઓટ ટુ પણ ન આવે. 50-50 તો થાય નહીં. શું આવે? આઈ વિલ કોલ, હું એમ્બ્યુલન્સને કોલ કરું છું અથવા કરીશ. બરાબર. નેક્સ્ટ, યુ બ્લેન્ક કમ ટુ અર્લી, વી વિલ નોટ લીવ અન્ટિલ 9 o'clock. તારે બહુ વહેલું આવવાનું છે અથવા આવવાનું નથી. આપણે 9 વાગ્યા પહેલાં નીકળવાનું નથી. યુ હેઝ ટુ, યુ સાથે હેઝ તો આવે નહીં એટલે આ ન આવે. યુ મસ્ટ કમ ટુ અર્લી, તારે વહેલું આવવું જ જોઈએ, આપણે 9 વાગ્યા પહેલાં નીકળવાના નથી, તો આ નો બંધ બેસશે. યુ નીડ નોટ કમ ટુ અર્લી, તારે બહુ વહેલું આવવાની જરૂર નથી, આપણે 9 વાગ્યા પહેલાં નીકળવાના નથી. યુ કાન્ટ કમ ટુ અર્લી, તું બહુ વહેલું આવી શકે એમ નથી, આપણે 9 વાગ્યા પહેલાં નીકળવાના નથી. તો બંધ કયું બેસે છે? નીડ નોટ. આપણે વાક્ય તો હોય ને કે આપણે એટલા વાગે નીકળશું એટલે બહુ વહેલું આવવાની જરૂર નથી. આ રીતે. Children be accompanied by an adult at the zoo. એડલ્ટ એટલે કે બાળકોએ મોટા સાથે ઝૂમાં જવું જોઈએ. ચિલ્ડ્રન ought to, મસ્ટ, વુડ કે મસ્ટ નોટ. હવે ઝૂની અંદર ખબર છે કે કોઈ મોટું હોવું જ જોઈએ. શું આન્સર આવે આમાં? મસ્ટ. યુ blank talk during tests, it's forbidden. ટેસ્ટ દરમિયાન વાતો કરવી જોઈએ કે કરવી નો જ જોઈએ? યુ મસ્ટ નોટ. I can feel the heat, we blank be near the fire. I can feel the heat, we can be near the fire, we would be, we must be કે we have to be. શું આવે આમાં? must be near the fire. They blank hear him because he was whispering. whispering એટલે ગણગણ કરવું. શું કહે છે? they would not hear him, તેને સાંભળવો જોઈએ નહીં, because he was whispering. ના. must not hear him, એવું ન આવે. should not, could not. શું આવે? they could not hear him, તેઓ એને સાંભળી શકતા નહોતા, because he was whispering, તે ગણગણ કરતો હતો. You have never heard of Britney Spears, you blank be serious. must, had not, cannot, should not. શું આવે અહીંયા? cannot. તો તમારે આ રીતે દરેક ઓપ્શનને ચૂઝ કરી અને બ્લેન્કમાં ફિલઅપ કરવાના છે. થોડીક આમાં મહેનત કરવી પડશે. વાક્યને દરેક મોડેલ ઓક્ઝિલરી સાથે જોઈન કરી, ટ્રાન્સલેટ કરી અને જોવાનું કે બરોબર ક્યું લાગે છે. એનો કોઈ પરફેક્ટ રૂલ નથી કે યુ સાથે વુડ આવે, હી સાથે મસ્ટ આવે, એવું કોઈ રૂલ નથી. બધા સાથે બધું આવે અકોર્ડિંગ ટુ સિચ્યુએશન, અકોર્ડિંગ ટુ સેન્ટેન્સ that is given to you. જોઈએ અહીંયા બાકીના. blank you like to have dinner with me tonight. મેં તમને કીધું હતું કે આવી જ્યારે કોઈ ઈચ્છા દર્શાવે તો જો તમને અહીંયા ખ્યાલ આવી જ જશે કે શું આવે અહીંયા? would you like to have dinner with me tonight. તો આવા સેન્ટેન્સમાં તમે નો કરો તો ચાલે. નેક્સ્ટ, you blank let him hear about the party tomorrow, it's surprise. You blank let him hear about the party tomorrow. તારે એને પાર્ટી માટે કહેવું જોઈએ અથવા કહેવું જોઈએ નહીં, ઇટ્સ સરપ્રાઈઝ. હા સરપ્રાઈઝ છે એટલે સમજી લેવાનું કે શું વાક્ય આવે? નેગેટિવ આવે. કેમ?
તો કે એ શું કહેવા માંગે છે, તારે ને પાર્ટી બાબતે કાંઈ કહેવાનું નથી, બિકોઝ ઇટ્સ સરપ્રાઈઝ. તો હવે પાર્ટી માટે નથી કહેવું એ શું છે, શ્યોર છે. મસ્ટ નોટ, તારે કહેવું જોઈએ નહીં. કુડ નોટ કે કેન, યુ કેન લેટ હિમ, તારે કહેવું જ જોઈએ. શું આન્સર આવે, યુ મસ્ટ નોટ લેટ હિમ હિયર અબાઉટ ધ પાર્ટી ટુમોરો, ઇટ્સ સરપ્રાઈઝ. બ્લેન્ક આઈ સ્પીક ટુ ધ ચીફ કાઉન્સિલર પ્લીઝ. હું ચીફ કાઉન્સિલરને બોલાવી શકું. શું આવે, મસ્ટ, મે, વુડ કે નીડ પરમિશન લે છે. શું આવે અહીંયા, મે. મે આઈ સ્પીક. હી હેઝ અરાઇવ્ડ લેટ. હી બ્લેન્ક મિસ્ડ ધ બસ. તે લેટ આવ્યો એટલે બસ મિસ થઈ ગઈ હોવી જોઈએ એવું લાગે છે. હી મસ્ટ હેવ મિસ્ડ ધ બસ, શુડ હેવ, કુડ હેવ કે મસ્ટ. શું આન્સર આવે, મસ્ટ હેવ મિસ્ડ ધ બસ. અહીંયા બાકીની પણ પ્રેક્ટિસ આપેલી છે. રીવરાઇટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ. આ તમારા નોર્મલ પ્રેક્ટિસ માટે છે. એક્ઝામમાં તમને આ રીતે હશે, ઓપ્શન્સ હશે અને બ્લેન્ક હશે, જેમાંથી તમારે બંધ બેસતો મોડેલ ઓક્ઝિલરી વર્બ ચૂઝ કરીને લખવાનું છે. અહીંયા શું આપેલું છે, આખી એક્સરસાઇઝ આપેલી છે, રીવરાઇટ ધ સેન્ટેન્સ યુઝિંગ મોડેલ ઓક્ઝિલરી વર્બ. સો આ ડોક્યુમેન્ટ તમારી યાર ઓલરેડી શેર કરેલું છે, આગળ જોજો આની અંદર. અને કોઈ પણ ક્વેશ્ચન હોય તો યુ કેન મેલ મી. એક્ઝામની અંદર આ રીતે જ પૂછાશે. કાં પછી અહીંયા ઓપ્શન્સ હશે અથવા તો બ્લેન્ક હશે અને બાજુમાં બે મોડેલ ઓક્ઝિલરીના વર્બ તમને આપેલા હશે.